નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. માલાદી, ઓ દી, ઓહો, ક્યાં રિસાઈને બેઠી છે મારી માલાદી. ઘરમાં પ્રવેશતા જ ખુશીને માલા ડ્રોઈંગ રૂમમાં ન દેખાતા તેને શોધતે રૂમમાં પહોંચી. જોયું તો માલા પલંગ પર મોં ભૂલાવી બેઠી હતી. તેની પાસે જતાં, ઓહો, બહુ નારાજ છે ને બેનબા. ઓકે, સોરી કહી કાન પકડ્યા. માલાએ તીરછી નજરે જોયું. મોં હસું હસું થઈ રહ્યું હતું. ખુશીએ જોયું અને એ હસે કરી ગલી પીછી કરીને માલા જોરથી હસી પડી. ખુશીને વળગી બનાવટી ગુસ્સો કરી કહેવા લાગી, ચૂઠી, હમણાં આવીશ કહીને કેટલી વાર કરી અને બંને પછી હસી પડી. માલા અને ખુશી, નીલાબેન અને પરેશભાઈની દીકરીઓ. બંનેનું ખૂબ સરસ જોડું હતું. લગ્ન થાય ને સંસાર વધે એવી દરેક દંપતીની ઈચ્છા હોય જ. એમ આ લોકો પણ બાળકના સપના જોતા અને પહેલેથી જ તેમની પુત્રીની ખૂબ ઝંખના હતી. અને થયું પણ એમ જ. પહેલે ઘોડી એ લોકોને ત્યાં દીકરી જન્મી. બંનેની ખુશીનો પણ પાર ના રહ્યો. પુત્રીના આગમને સંબંધના તાતણે એક મોતી પરવતા સ્નેહની માળા ગૂંથાઈ તો દીકરીનું નામ માલા પાડ્યું. બંને ખૂબ ખુશ હતા. નાની માલાની સાર સંભાળમાં 6 મહિના ક્યાં વીતી ગયા ખબર પણ ના પડી. વિકસતા બાળકની નાની મોટી એક એક કિંમતી ક્ષણને જોવા ને સંજોવા દરેક મા બાપ ઉત્સુક હોય છે. તેમ નીલાબેન અને પરેશભાઈને પણ હવે તેમની ઢીંગલી બેસતા, પડખું ફરતા, ભાખડિયા ભરતા, દોડતા શીખશે એવી પળોને માણવા આતુર હતા. પણ માલા 6 થી 7 મહિનાની થઈ તોય તેનામાં બોલાવતા ત્યારે ક્યારેક ઓછું હસ્યા સિવાય કશી હરકત નહોતી દેખાતી. નીલાબેનને ચિંતા થતી ત્યારે પતિ સમજાવીને કહેતા, કોઈ બાળક મોડું શીખે. આમ કરતાં કરતાં વર્ષે સવા વર્ષે માલા માંડ બેસતા શીખી ને થોડા અસ્પષ્ટ ઉચ્ચારો કરતી થઈ તો મા બાપને થોડી રાહત થઈ. પણ 2-2.5 વર્ષ થયા પછી પણ તેના વિકાસની ગતિ ખૂબ જ ધીમી રહેતા ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે આખી વાત વિગતે પૂછી, કેટલાક સ્પેશિયલ ટેસ્ટ કરી અને તારણ કાઢ્યું કે પ્રાથમિક લક્ષણો જોતાં તમારી દીકરી સ્પેશિયલ ચાઇલ્ડ હોવાનું જણાય છે. છતાં હજી સ્કૂલમાં ગયા પછી તેનો ગ્રાસ્પિંગ પાવર જોઈ આખરી અભિપ્રાય આપી શકાય. આ સાંભળી નીલાબેનને ખૂબ આઘાત લાગ્યો ને તેનાથી ડૉક્ટરને પૂછાઈ ગયું, ડૉક્ટર, એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મારી દીકરી ને આગળ તેઓ કશું બોલી ના શકે ને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઘેર આવી રડતા રડતા પતિને કહેવા લાગ્યા, ભગવાનને મારી સાથે આવું કરવું હતું. પતિ તેમને સમજાવતા રહ્યા, તું ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. અને જો આવું કંઈ હોય તો પણ ભગવાનનો આભાર માનવો કે આવા બાળકના માતા પિતા બનવા આપણે યોગ્ય પાત્ર માન્યા. જેવું છે તેવું અંતે આપણું જ સંતાન છે ને. પણ નીલાબેનના મનમાં તો આઘાત સાથે ખટાશ છાને ખૂણે અજાણતા ઘર કરી ગઈ હતી. તેવી દીકરીની બધી જરૂરિયાત પૂરી કરતા પણ જાણે એક ફરજના ભાગરૂપે. પહેલાંનો સ્નેહ
જાણે ક્યાં ખોવાઈ ગયો હતો. પણ પરેશભાઈ ભગવાને દીધેલી આ અનોખી ભેટને પ્રસાદી સમજી સ્વીકારી તેને ખૂબ જ સ્નેહથી સાચવતા. આ વાતની જાણ થયા થોડા જ સમયમાં નીલાબેનને પોતે ફરી પ્રેગ્નેન્ટ છે એવી ખબર પડી. ખુશીની સાથે એક ડર પણ હતો, આવનારું બાળક સ્વસ્થ તો હશે ને? પૂરતો સમય થતાં તેમને ત્યાં ફરી ગોળ મટોળ, સોનેરી વાંકડિયા વાળવાળી સુંદર દીકરીનો જન્મ થયો. જોઈને વર્ષોથી નીલાબેનના થીજી ગયેલા ચહેરા પર ખુશીની એક ચમક આવી ગઈ. પણ હજુ 6 મહિના તો જીવ ફફડાટમાં જ રહેવાનો હતો. પણ એટલી રાહ ના જોવી પડી. 4 મહિના થતાં જ બાળકીએ પગ ઉલાળતા, ખિલખિલાટ હસતા, એમ સામાન્ય કરતાં પણ વધારે ઝડપથી બધું શીખવા લાગી. જાણે માલામાં રાખેલી કસર કુદરત આના દ્વારા પૂરી કરતી હતી. નીલાબેનને તો જાણે એમની ખોવાયેલી ખુશી પાછી મળી, તો નામ પણ ખુશી રાખ્યું. આ દરમિયાન માલાની માનસિક સ્થિતિનો ઘણે અંશે ખ્યાલ આવી ગયેલો અને ડૉક્ટરની વાત સાચી પડી રહી હતી. સ્કૂલના પ્રિન્સિપાલને મળી વાત કરતાં તેમણે માલાને આવા બાળકો માટેની ખાસ સ્કૂલમાં બેસાડવાનો નમ્ર આગ્રહ કર્યો. સમય વીતતો ગયો ને ખુશીને પણ માલા જતી હતી એ જ સ્કૂલમાં સામાન્ય વિભાગમાં દાખલ કરી. દિવસો વીતતા ગયા ને બંને દીકરીઓ મોટી થવા લાગી. એકનો પૂર્ણ વિકાસ તો બીજીનો અપૂર્ણ અધૂરો. પણ બંને બહેનો વચ્ચે નાનપણથી જ ખૂબ લગાવ હતો. ખાસ કરીને ખુશીને તેની ભલી ભોળી માલાદી ખૂબ જ ગમતી. બેઉ ખૂબ રમતા, મસ્તી કરતા અને થોડી મોટી થતાં તો ખુશીએ નાની હોવા છતાં જાણે તેની મોટી બહેન હોય તેમ તેની બધી જવાબદારી લઈ લીધી. માલા થોડું તોતડું બોલતી ને થોડું અચકાઈને તેના માટે સ્પીચ થેરેપી ચાલતી. તેનાથી ફરક હતો, પણ તેમાં ખુશીના પ્રયત્નોએ જ વધારે અસર કરી. આમ સ્કૂલનું શિક્ષણ ને ખુશીની સંભાળની તેનામાં ઘણો સુધારો આવ્યો. આ ઉપરાંત આવા બાળકોને પર્સનલ હાઇજીન, ઉઠવા બેસવાની, પોતાના કામ જાતે કેમ કરવા એ બધી બાબત વિશે સતત જાણકારી મેળવી તેને ખૂબ જ ધીરજપૂર્વક શીખવતી. માલાની પસંદ નાપસંદનું પણ ખાસ ધ્યાન રાખતી. માલાને હિંચકા ખાવા ખૂબ ગમતા તો રોજ ઘર પાસે આવેલા પાર્કમાં સાથે જઈ તેને હિંચકાવતી. પછી તો પરેશભાઈએ શહેરી વિસ્તારની બહાર ઘર બનાવ્યું તો પાછળ જ પાર્ક બનાવી અને હિંચકો નખાવી દીધો હતો. તેથી માલાનો ઝૂલવાનો નિયમ ચાલુ જ હતો. આમ માલાએ તેની વહાલી દીદીની આસપાસ તેનું એક વિશ્વ રચી દીધું હતું. આમ પણ સમજણી થતાં માની માલા પ્રત્યેની બેરુખી જોઈ હતી ને સમજાતી પણ હતી તો જાણે પોતે આ ઉણપ પૂરી કરવાની કોશિશ કરતી. સમય સમયનું કામ કરે છે. હવે ખુશીનું ભણતર પૂરું થયું તો આખો વખત તે માલા સાથે જ રહેતી. માને તો હવે ખુશીના લગ્નની ફિકર થવા લાગી હતી. પણ તે કે તેના પપ્પા તે તરફ કશું વિચારતા જ નહોતા. મા ઘણીવાર તેને કહેતી, આટલી માથે ચડાવે છે, બેઠી બેઠી એને તો કાલ સવારે ચાલી જઈશ, પછી એના નખરા કોણ ઉઠાવશે? તો તે કહેતી,
એવું હોય તો હું મારી દીને છોડીને ક્યાંય નહીં જાઉં. એવામાં એક દિવસ અચાનક એ લોકોને ઘેર ધવલ આવી ચડ્યો. ધવલ એમના શહેરમાં રહેતા તે ઘરનો પાડોશીનો દીકરો હતો. માલા, ખુશી ને ધવલ બચપણમાં ખૂબ જ સાથે રમેલા. ડોરબેલ વગાડી દરવાજો ખોલતા, "કોણ ભાઈ?" મેં ઓળખ્યા નહીં. નીલાબેને પૂછ્યું. "આંટી, હું તમારા પાડોશી રમણભાઈનો દીકરો ધવલ." "ઓહ, આવ ભાઈ." દરઅસલ પરેશભાઈ શહેરનું મકાન મૂકી આ તરફ રહેવા આવી ગયા પછી ધવલ પણ ભણવા માટે બીજે ચાલ્યો ગયો તો ઘણા વખતથી મળ્યા નહોતા. આ તો હમણાં એક દી મંદિરમાં ધવલના મમ્મી મળી જતા જૂના સંસ્મરણો તાજા થયા. ધવલને તેના મમ્મીએ આ વાત કરી તો એ પણ આ લોકોને મળવા આતુર થઈ ગયો. નીલાબેને પરેશભાઈને બંને છોકરીઓને બોલાવી બધાને મળાવ્યા. ખુશી ને ધવલ તો એકબીજાના બાળપણના દોસ્તના યુવાન રૂપને જોતા જ રહી ગયા ને પહેલી નજરે જ એકબીજાને ગમી ગયા. એ નજરથી જાણે જણાવી દીધું. ધવલ નીલાબેનને તો ખુશી માટે ખૂબ જ ગમી ગયો. તેમને આ વાત પરેશભાઈને કહી તો તેમને પણ આ વિચાર ગમી ગયો. આ બાજુ ધવલે પણ ઘરે જઈ બધાને મળ્યાની ને ખુશી વિશેની પોતાની ફિલિંગની વાત કરી તો પોતે એ લોકો પણ ખૂબ ખુશ થઈ ગયા અને એક જાણીતું ફેમિલી, જાણીતી છોકરીને દીકરાની પસંદ, બીજું શું જોઈએ. હવે બધાની હા હતી. માત્ર ખુશી માલાનો વિચાર કરી થોડી ખચકાતી હતી. તું ને માલાદી એકબીજાથી જુદા પડી કેમ રહીશું? ત્યારે પરેશભાઈએ પ્રેમથી તેના માથે હાથ ફેરવી સમજાવ્યું, "બધું બરાબર થઈ જશે, તું ચિંતા ના કર." અને પપ્પાની વાત માની તેને હા પાડી. આમ કુદરતે ગોઠવેલું હોય તેમ 2-3 દિવસમાં તો તેમની વાત પાકી થઈ ગઈ અને લગ્ન માટે એમ નક્કી થયું કે ધવલની ઓફિસ તરફથી આવતે મહિને વિદેશ ટ્રેનિંગ માટે જવાનું છે. એ પાછો આવે પછી લગ્ન રાખવા ને ફરી પછી જવાનું થાય તો ખુશી સાથે જઈ શકે. તેથી બંનેની પાસપોર્ટની તૈયારી કરીને રાખવી ને આ બધા કામ ઉપરાંત લગ્નનું થોડું શોપિંગ. આથી ધવલ રોજ ઘરે આવતો. ફ્રી ટાઈમમાં ત્રણે ખૂબ મસ્તી કરતા. ખુશીને રોજ ક્યાંક બહાર જવું પડતું. આજે પણ કામ માટે બહાર ગઈ હતી ને માલા રિસાઈ ગઈ હતી. પણ રોજ આવું જોઈને તેની રીસ, ચીડ અને ગુસ્સામાં બદલાવા લાગી. બધાને થતું તે ખુશી માટે બહુ પોઝેસિવ છે અને તેને અટેન્શન તેના તરફ ઓછું મળે છે કે ધવલ સાથે વેચાઈ જાય એવું લાગે તેથી આમ કરે છે. ખુશી રોજ તેને મનાવી લેતી, છતાં 2-3 વાર એને પહેલાં ક્યારેય નહોતું કર્યું એવું રૂક્ષ વર્તન ખુશી સાથે કર્યું. ફરી એક દિવસ બંને બહાર જતા હતા તો જીદ કરીને બેઠી, "હું સાથે જ આવું." પણ પાસપોર્ટ ઓફિસે જવાનું હતું ત્યાં તેને કેવી રીતે લઈ જવાય? ખૂબ સમજાવી પણ જીદ ના છોડે તો મમ્મી ખીજાઈ ગઈ. "હવે તેને છૂટી મૂક, કાલ સવારે ચાલી જશે, પછી શું કરીશ?" "હે, તું મને મૂકીને ક્યાં જવાની છો?" "સાસરે." "સાસરે એટલે શું?" "તેના લગ્ન ધવલ સાથે થશે ને એટલે તેની ઘરે રહેવા જશે તેને સાસરું કહેવાય. તો હું પણ તેની સાથે જઈશ." "તારે ના જવાય, જેના લગ્ન થાય એ જ જાય." "તો હું પણ ધવલ સાથે લગ્ન કરીશ."
મને તો ખુશીની જેમ એ પણ બહુ ગમે છે. અમે ત્રણેય સાથે રહેશું. અને બધા તેને કાલે ઘેલે આ વાત પર હસી પડ્યા. પછી ધવલે તેને મનાવવાનો પ્રયત્ન કર્યો. કીધું, આજે અમે જઈ આવી. કાલે આપણે બેય ખુશીને ઘરે મૂકી જશું. સ્કૂટર પર પાક્કું? સચ્ચી? હા સચ્ચી. બીજે દી સવારમાં ઉઠતાં જ ખુશીને કહે, મને નાહવા જવું છે. ચલ. તો ખુશીએ પૂછ્યું, ઓહો, રોજ તો બપોરે થવા આવે તો પણ નાહવાનું નથી મન થતું ને આજે અત્યારમાં? હા, મારે ધવલ સાથે સ્કૂટરમાં જવું છે ને. અને ખુશીએ ઓકે મારી માં કહી ગળે એક ટપલી મારી નાહવાનું પાણી તૈયાર કરી દીધું. માને કિચનમાં નાસ્તાની મદદ કરવા ગઈ. થોડી વાર થતાં બાએ પૂછ્યું, માલા ક્યાં? ધવલ સાથે બહાર જવું છે એટલે અત્યારમાં નાહવા બેઠી છે. દી કહી હસી પડી. આ છોકરી પણ કહી નીરાબેન તેને બોલાવવા ગયા. રૂમમાં જતાં જ માલા ચાલ કેટલી વાર પણ ત્યાં ન દેખાણી તો બાથરૂમ તરફ ગયા. માલા નહાતી હોય ત્યારે દરવાજો ખુલ્લો રાખવો તેવી તે નાની હતી ત્યારથી સૂચના હતી, જેથી ધ્યાન રહે. આમ પણ ઘરમાં બીજું કોઈ આવતું જતું પણ નહીં. ચલ માલા કેટલી વાર? હવે બોલતા બાથરૂમ દરવાજે જઈ અંદરનું દ્રશ્ય જોતા અવાક થઈ ત્યાં જ ઊભા રહી ગયા. માલા તેના અનાવૃત શરીરના ઉભારને વિસ્મયતા સાથે વિચિત્ર રીતે બેધ્યાનપૂર્વક પણ ધ્યાનથી અરીસામાં જોઈ રહી હતી. કોઈ તેને બોલાવી રહ્યું છે એ પણ ભાન નહોતું. નીલાબેન અવાચક બની ગયા. તેમને પગ નીચેથી ધરતી સરકી જતી હોય એવું લાગ્યું. તેમની અનુભવી આંખ જે જોયું તે સમજતા વાર ન લાગી. આખરે તો એ માલાની મા હતી. સમજાયું કે માલા માનસિક સ્તર પર ભલે અબોધ હોય પણ શરીરનો વિકાસ તો પૂર્ણ રીતે થયો છે. તે પણ યુવાન થઈ છે. તો શું આ ફેરફાર ધવલના આવવાથી થયો? કુદરતની રીત છે એ મુજબ એણે પણ તેના પ્રત્યે વિજાતીય આકર્ષણ થયું હશે. એમ જ હશે. આમ પણ તેના પિતા પછી એટલી નજીકથી તેના જીવનમાં આવનાર ધવલ જ પ્રથમ પુરુષ છે. એક મિનિટમાં તો તેમના મનમાં હજારો સવાલોએ ધમસાણ મચાવી દીધું. જરા સ્વસ્થ થઈ માલાની નજીક જઈ બોલાવી તો જરા શરમાઈ હે કરી હસવા માંડી. અબોધ દીકરીની અંદરની મનોદશાનો વિચાર કરતાં તેમનું હૈયું કરુણતાથી ભરાઈ ગયું. ચલ બેટા, તૈયાર થઈ જા, બધા નાસ્તા માટે રાહ જોવે છે, કહી ઝડપથી બહાર નીકળી ગયા. પણ વિચારોનું તોફાન તેમના મનમાં ચાલુ જ હતું. જેમ જેમ વિચારતા ગયા તેમ હમણાંથી માલાના વર્તનમાં આવેલા ફેરફાર ધવલના આવ્યા પછી જ આવ્યા છે એ સમજતા વાર ન લાગી. તો બીજી તરફ ખુશીના ભવિષ્યની પણ ચિંતા થવા લાગી. મોટી બેન તેની નાની બેન કે જે તેને તેના જીવથી જેમ સાચવે છે અને તેની સંભાળ રાખે છે, તેના ભાવિ જીવન માટે અજાણતા જ રૂકાવટ બનશે. ના ના, હું તેમ નહીં થવા દઉં. તેમને તો માલાના જીવનમાં આવો કોઈ મોડ આવશે એવું સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. પણ આ તો કુદરતના ખેલ છે. તેનો તાગ કોણ પામી શકે? તેમણે મનોમન એક નિર્ણય કર્યો ને ખુશીને બોલાવી પાસે બેસાડી. જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. તું ને ધવલ 1-2 દિવસમાં જ કોર્ટ મેરેજ કરી લો ને તું ત્યાં ધવલને ઘેર રહેવા ચાલી જા. ખુશી તો દંગ રહી ગઈ. કેમ માં, અચાનક શું થયું?
તને મારી માં પર ભરોસો છે તો મારી વાત માન બેટા. માં, મને તું ખુલ્લી વાત કહે પછી હું વિચારું. તેને જીદ કરી તો માએ તેની વાત સમજાવી. સાંભળી ખુશી પણ અવાક રહી ગઈ. ઓહ મારી દી, અંદર કેટલી મૂંઝાતી હશે. ના માં, હું એને એવી હાલતમાં છોડીને ચાલી જાઉં અને એનાથી મારા જલ્દી લગ્નથી શું ફેર પડશે? ત્યારે મમ્મીએ સમજાવી, જો બેટા, તારા પ્રત્યે જલન કે પૂર્વગ્રહ કે પછી ધવલ પ્રત્યે ઘેલછા વધે એ પહેલાં તમારા બંનેનું તેનાથી દૂર જવું જરૂરી છે. તેનામાં ઉભરાતા આ ઝંઝાવતનું દમન નહીં પણ પ્રેમથી શમન કરવાનું છે. ત્યારે ખુશી અવઢવમાં આવી વિચારવા લાગી. એક તરફ જે જીવ જેટલી વહાલી છે તે તેની દી છે અને બીજી તરફ જેને દિલ આપ્યું તે છે. શું કરું? માએ તેની મનની વાત જાણી. તેને લગ્ન કરવા મનાવી. આજે તેની મમ્મી માં તેને નવી માં દેખાતી હતી અને તે માં છે એટલે જ મેં માલા વિશે એટલું જાણ્યું હોવા છતાં, તેની એટલી નજીક રહી હોવા છતાં હું જે ન સમજી શકી તે માએ જાણી લીધું. માલાદીનું મન અને મારું પણ. અંતે તેણે હા પાડી. 3 દી પછીની તારીખ મળી જવાના આગલે દી ખુશી આખો દી માલા સાથે રહી. તેને ખૂબ હિંચકા ખવડાવ્યા, રમી અને વારે વારે રોઈ પડતી હતી. રાતે તેને વળગીને સૂઈ ગઈ. સવારે માલાનું માથું ચૂમી ચૂપચાપ તે સૂતી હતી ને ભારે હૈયે નીકળી ગઈ. ઉઠીને માલાએ તરત ખુશી વિશે પૂછ્યું. બહાર ગઈ છે, હમણાં આવશે કહી નાસ્તો કરાવ્યો. આખો દી પૂછતા પૂછતા ગયો. બીજો દી થયો. હવે થોડી અકળાઈને પૂછવા માંડી. થોડી ધાંધલ પણ કરી. ત્રીજે દી તો બોલ્યા વગર દરવાજે જ ઊભી રહી. પછી સાવ સૂનમૂન પડી રહી. ખાવામાં પણ રસ નહોતો. દીકરીની આવી હાલત જોઈ નીલાબેનનું માતૃહૃદય દ્રવી ઉઠ્યું. તેમનાથી તેની આવી હાલત જોવાતી ન હતી. કંઈક વિચારી બહાર ગયા. થોડી વાર પછી આવ્યા. અસલ ખુશીની અદાથી. માલાદી, ક્યાં ગઈ મારી દી? બોલતા તેની પ્રિય ખાવાની વાનગીની પ્લેટ લઈ અંદર આવ્યા. માલાએ એ લહેકો સાંભળી આંખ ખોલી તો માને ખુશીના વેશમાં જોઈ. એવા જ કપડાં, એવા જ રીતે ઓળેલા વાળ, એવા જ એરિંગ અને એવું જ મીઠું હસતી માને જોઈ તેનું મોં મલકી ગયું. માએ પાસે આવી પ્રેમથી માથે હાથ ફેરવ્યો. મારી દી, ના ના મારી દીકરી, ચલ થોડું ખાઈ લે, પછી આપણે હિંચકા ખાશું, રમત રમશું. શું ગમશે મારી દીકરીને? મા તરફથી પ્રેમની આવી ફુહાર પહેલી વખત અનુભવતી. 4 દીથી આ લહેકા માટે તરસતી માલા માને વળગી પડી. માનું હૃદય સ્નેહ અને અનુકંપાથી ભરાઈ ગયું અને આંખમાંથી આંસુની ખારાશ માટે ખટાશ પણ વહી ગઈ અને વર્ષોથી ચલેણી બનાવટી દિવાલ ખસી પડી. એકવાર બેન મા બની હતી, આજે મા બેન બની ફરી મા બની ગઈ અને 4 દિવસથી પોતાની દીનું મોઢું જોવા તલસતી છતાં મન મક્કમ કરી બેઠેલી ખુશી આજે ન રહેવાતા છાની માની આવી ચડી હતી. તેને મા દીકરીના મિલનનું આ દ્રશ્ય બહાર ઊભા ઊભા જોયું. તેની આંખમાંથી ખુશીને ધરપતના આંસુ છલકાઈ ગયા ને કશું બોલ્યા વગર ત્યાંથી હળવા હૈયે પાછી વળી ગઈ.
જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.